આ બેગમાં આપણે મેગ્નેટ યુઝ કરવાના છે. આ બેગમાં આપણે મેગ્નેટ યુઝ કરવાના છે ખોલ બંધ કરવા માટે બેગને. પછી આપણાને આવા હુક જોશે અને પછી એડજસ્ટેબલ જોશે બેલ્ટ નાનો મોટો કરવા માટે. અને આ રિંગ જોશે. પ્લીઝ નોટ, આ રિંગ 4 રૂપીઝની આવે છે. આ એડજસ્ટેબલ બી 4 રૂપીઝનો છે. આ મેગ્નેટ જે છે એ બી 4 રૂપીઝનું જ છે. અને આ બે હુક છે આ 12 રૂપીઝ ઈચ. આ વધારે કંઈ મોંઘું નથી. 4 રૂપીઝ જો એડજસ્ટેબલ છે નાનો મોટો કરવા માટે બેલ્ટને 4 રૂપીઝ. આ આપનું મેગ્નેટ છે 4 રૂપીઝ. અને આ બે હુક 12 રૂપીઝ ઈચ. હવે આપણે સ્ટિચિંગ પાર્ટ સ્ટાર્ટ કરીએ. આપણે ફર્સ્ટ આ આપનું 12 ઇંચનું પીસ છે આઉટર ફેબ્રિક અને આપનું આ અસ્તર છે. તો આપણે આ બેને સાથે સ્ટિચ કરી કાઢા છે. 12 ઇંચીસ બાય 12 ઇંચીસ આઉટર બોડી પીસ અને અસ્તર. જો આમ બે આપણે સ્ટિચ કરી કાઢા છે. આમાંથી આપણે બેમાં આપણે પોકેટ બી કટ કરશું. પહેલાં બધું બાકીનું બધું જોઈ લઈએ. પછી આ આપનું ફ્લેપ છે. તો ફ્લેપમાં આપણે શું કરવું છે કે આ આપનું 6 ઇંચીસ બાય 12 ઇંચીસનું પીસ છે જે ઇનર લાઇનિંગનું, એને આપણે અસ્તર સાથે કનેક્ટ કરવું છે. આમ આપણે અસ્તર અને આઉટર બોડી કનેક્ટ કરવું છે. અને આમાં આપણે અસ્તર અને ઇનર બોડી કનેક્ટ કરવું છે એ વાસ્તે કે આમાં આપણે પહેલાં મેગ્નેટ લગાવશું. પછી આના સાથે આપણે આઉટર બોડીનો પાર્ટ જોઈન કરશું. ઓકે, ફર્સ્ટ આપણે પોકેટ બનાવીએ. આપણાને મટીરિયલમાં 3 ઝીપ બી જોશે અને વેલ્ક્રો બી જોશે. ઓકે, હવે આપણે ફર્સ્ટ ચીજ કરીએ કે આપણે આ જે પીસ છે એ આપણી આગળની બોડી છે, ફ્રન્ટ બોડી. ઓકે, હવે આમાં આપણે આને પેલા હાફ કટ કરશું ને આમાં ચેન અટેચ કરશું. આને આપણે હાફ કરીએ, આમ હાફ કરીએ.